નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું. દોસ્તો, આજે આપણે વાત કરીશું ખેડૂતોને ઉપયોગી થાય તેવી ખૂબ અગત્યની માહિતી. જેમ કે આખા ભારતની અંદર દોસ્તો ખેડૂતો ઘણા બધા છે, પરંતુ ભારતની અંદર 10 એવા ખેડૂતો મિત્રો આજે અમે લઈને આવ્યા છીએ જે સૌથી અમીર ખેડૂતો હોય. અને આ ખેડૂતો દોસ્તો કઈ રીતે ખેતી કરે અને શેની ખેતી કરીને આખા ભારતની અંદર સૌથી અમીર 10 ખેડૂતો છે તેની અંદર તેમને ટોપ 10 ની અંદર આવે છે. તો સૌપ્રથમ આપણે પહેલા વાત કરીએ દોસ્તો કે ભારતમાં સૌથી 10 અમીર ખેડૂતો છે. આ લિસ્ટની અંદર મિત્રો પ્રથમ નંબર પર આવે છે મહિલા. એક મહિલા ખેડૂત છે, તેમનો પ્રથમ નંબર પર આવે છે અને તે એક વર્ષની અંદર 100 કરોડનું ટર્નઓવર કરે છે મિત્રો. તો આ જે મહિલા ખેડૂત છે તે કઈ એવી ખેતી કરે છે, શેની ખેતી કરે છે કે આટલા બધા રૂપિયાનું ટર્નઓવર કરે છે મિત્રો, 100 કરોડ રૂપિયાનું, અને એ પણ મહિલા. જાણો શેની ખેતી કરે છે. ભારતમાં કૃષિથી પોતાનું અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા લોકોની સંખ્યા સૌથી વધારે છે મિત્રો. ભારત દેશની અંદર સૌથી વધારે કૃષિ પ્રધાન્ય દેશ તરીકે ઓળખવામાં આવે છે ભારતને, અને સૌથી વધારે ખેડૂતો ભારતની અંદર છે. તો જ્યારે પણ તમારા સામે ખેડૂતનું નામ આવે છે ત્યારે તમને મનમાં તેની આર્થિક સ્થિતિ લઈને એક છબી બની જતી હોય છે મિત્રો. આપણે ખેડૂત એવું નામ લઈએ એટલે તરત આપણી સામે ખેડૂત આવે છે કે એને માથે ફેટો વાળેલો હોય છે, ખેતરમાં કામ કરતો હોય છે. પરંતુ મિત્રો અહીંયા ભારતની અંદર 10 સૌથી અમીર ખેડૂતો હું તમારા સમક્ષ જે લઈને આવ્યો છું તેની અંદર એક મહિલા છે, અને આ મહિલા વર્ષની અંદર 100 કરોડનું ટર્નઓવર કરે છે. અને શેની ખેતી કરે છે તેની માહિતી મેળવતા પહેલા ખાસ કરીને અમારી ચેનલમાં નવા મિત્રો જોડાના હોય તો ખાસ કરીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો જે આપણે ખેડૂત છે કોઈ બિઝનેસમેન જેવી નથી અને તે સર્વિસ ક્લાસ જેવી નથી, પરંતુ ભારતનો જે કૃષિ ક્ષેત્ર છે એવા ખેડૂતોથી ભરેલો છે જેમણે જૂની પદ્ધતિ અને નવી ટેકનોલોજી મિક્સ કરીને અસાધારણ સફળતા મેળવી છે. પરંપરાગત રીતે ખેતી હટાવીને આ લોકોએ ઔષધીય છોડ, ફળો, શાકભાજી અને મસાલા સહિતની અનેક પ્રકારના પાક ઉગાડી રહ્યા છે. ત્યારે કેટલાક ખેડૂતો જૈવિક ખેતીનો ઉપયોગ કરે છે, ત્યાં અન્ય લોકો ડ્રીપ સિંચાઈ, ગ્રીન હાઉસ ખેતી અને હાઇડ્રોપોનિક્સ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તમે તેમને ફક્ત આર્થિક વૃદ્ધિ કરનાર ખેડૂતો તરીકે જ નહીં, પરંતુ જુઓ કેવી રીતે તેમણે પોતાની બુદ્ધિ અને સમજણનો ઉપયોગ કરીને કૃષિ ક્ષેત્રમાં સફળતા મેળવી છે. ચાલો આપણે હવે જાણીએ દોસ્તો આ ટોપ 10 છે. ટોપ 10 ની અંદર પ્રથમ નંબર પર કોણ આવે છે અને છેલ્લા નંબર પર કેટલે આવું થાય છે મિત્રો. પ્રથમ નંબર પર 100 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે ખેડૂત, જ્યારે જે 10 નંબર પર છે તે 15 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે. તો આવા ખેડૂતની આપણે વાત કરવા જઈ રહ્યા છે. સૌપ્રથમ મિત્રો ઉદાહરણ તરીકે સેટ કર્યું છે જેની આવક કોઈ બિઝનેસથી નથી આવક થતી, પરંતુ માત્ર ને માત્ર તેમને ખેતીથી આવક થાય છે. અને કઈ ખેતી કરે છે, કઈ રીતનું આખું તેનું આયોજન હોય છે તેની વાત કરીએ. સૌપ્રથમ દોસ્તો પ્રથમ નંબર પર આવે છે ભારતના સૌથી અમીર ખેડૂત. ટોપ 10 માં સૌથી અમીર ખેડૂત છે મહિલા, જે તમે જોઈ શકો છો તેનું નામ છે નીતુબહેન પટેલ. આ યાદીમાં પ્રથમ ક્રમાંક પર આવે છે અને તે કૃષિની અંદર વાર્ષિક રૂપિયા 100 કરોડની કમાણી કરે છે મિત્રો. 100 કરોડ રૂપિયા એક મોટો બિઝનેસ કેમ કરતા હોય એની ઘોડે ખેતીની અંદર તે વાર્ષિક 100 કરોડની કમાણી કરે છે. અને નીતુબેન છે તે શેની ખેતી કરે છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઓર્ગેનિક ખેતી કરે છે. તમામ પ્રકારની વિવિધ ખેતી, પરંતુ તે ઓર્ગેનિક પ્રકારની ખેતી કરે છે. તે કોઈ પણ પ્રકારની દવાનો ઉપયોગ કરતા નથી અને તે આવી રીતે ખેતી કરીને વાર્ષિક 100 કરોડનું ટર્નઓવર કરી રહ્યા છે. ત્યાર પછી બીજા નંબર પર જોઈએ કોણ આવે છે મિત્રો. બીજા નંબર પર તમે વિચારી ન શકો તેવી ખેતી તમે ઇમેજની અંદર જોઈ શકો છો, બટાકાની ખેતી. બીજા ક્રમાંક પર આવે છે યુવરાજ પરિહાર. તે વાર્ષિક રૂપિયા 50 કરોડની કમાણી કરે છે. કેટલી? 50 કરોડની કમાણી કરે છે. અને તે યુવરાજ છે તે બટાકાની ખેતી કરીને આખા વર્ષની અંદર 150 કરોડની કમાણી કરે છે મિત્રો. તો ખાવી ખેતી તમારે પણ ખાસ કરીને કરવી જોઈએ, જેથી તમે સારી એવી આવક મેળવી શકો છો. ભારતના બીજા નંબર પર આવે છે આપણા યુવરાજ પરિહાર છે તે બટાકાની ખેતી કરીને વાર્ષિક 50 કરોડની કમાણી કરે છે. ત્યાર પછી વાત કરીએ ત્રીજા નંબર પર કોણ આવે છે તો કે હરીશ ધનદેવ, જે ત્રીજા ક્રમાંક આવે છે અને તે ખેતી કરે છે એલોવેરા. મિત્રો તમે જોઈ શકો છો તેઓ વાર્ષિક 2 થી 2.5 કરોડની કમાણી કરે છે. શેની ખેતી કરે છે? એલોવેરા. અને તે એન્જિનિયરિંગ હતા, પછી એલોવેરાની ખેતી કરવા લાગ્યા મિત્રો. પ્રથમ તે નોકરી કરતા હતા, એન્જિનિયરિંગ હતા, પરંતુ એન્જિનિયરિંગ છોડી અને તે હવે એલોવેરાની ખેતી કરવા લાગ્યા છે અને વાર્ષિક રૂપિયા 2 થી 2.5 કરોડની કમાણી કરે છે. ઘણી બધી વખત મિત્રો આપણે વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ કે જે
નોકરી છોડીને ખેતી કરે છે તે ખૂબ જ સારી એવી સંપત્તિ પ્રાપ્ત કરતા હોય છે. તો અહીંયા એલોવેરા જેને મિત્રો ગુજરાતીમાં ઘણા બધા લાંબુ કહે છે, કુંવરપાઠું કહે છે, અલગ અલગ નામોથી ઓળખે છે, તે ઘણી બધી વખત દરિયા કિનારે અથવા તો ખારાશવાળી જમીનમાં વધારે થતા હોય છે. તો આ જે લોકોને પાણી નથી મળતા તેવા લોકો એલોવેરાની ખેતી કરીને કરોડો રૂપિયાની આવક મેળવી શકે છે. તે ત્રીજા નંબર પર આવે છે મિત્રો. આખા ભારતની અંદર એલોવેરાની ખેતી કરીને આ હરીશ ધનદેવ છે તે ત્રીજા ક્રમાંક પર આવે છે. ત્યાર પછી ચોથા ક્રમાંક પર કોણ આવે છે અને શેની ખેતી કરે છે? તો ચોથા ક્રમાંક પર આવે છે મિત્રો આપણા ગીણાભાઈ પટેલ, જે ચોથા ક્રમાંક પર આવે છે અને વાર્ષિક રૂપિયા 2 કરોડની કમાણી કરે છે. અને શેની ખેતી કરે છે? તો કે તે દાડમની ખેતી કરીને આખા વર્ષની અંદર 2 કરોડ રૂપિયાની કમાણી કરે છે અને ભારતની અંદર તેને ચોથા ક્રમાંક પ્રાપ્ત થયેલો છે. ત્યાર પછી વાત કરીએ દોસ્તો 5મા ક્રમાંક પર કોણ આવે છે અને શેની ખેતી કરે છે? તમે પણ આ ખેતી કરી શકો છો. સનીલ કાલે, જે 2 કરોડ રૂપિયાની કમાણી કરે છે મિત્રો. જે દાડમ વાળા હતા તેની સાથે સનીલ કાલે છે તે 2 કરોડ રૂપિયાની કમાણી કરે છે. અને 5મા ક્રમાંક પર આવે છે સનીલ છે તે માત્ર ધાન એટલે કે મિત્રો જે બાજરી, ડાંગર છે એના સિવાય તમામ સિઝનેબલ ધંધો, જેમ કે શાકભાજી હોય, ત્યાર પછી બાજરી, એ તો મિત્રો બાજરીનું કરતા નથી, પરંતુ શાકભાજી, બટાકા છે, મરસા છે, કોઈ પણ શાકભાજી હોય તે સિઝન પ્રમાણે હોય તે વર્ષોથી કરતા આવે છે અને આટલું કમાઈ લે છે. 2 કરોડ રૂપિયા તે માત્ર શાકભાજીમાંથી કમાતા હોય છે. તો મિત્રો ખાસ કરીને તમારે શાકભાજી વાવવી હોય તો શાકભાજી પણ તમે કરી શકો છો. ત્યાર પછી આગળ વધીએ 6 નંબર પર. 6 નંબર પર કોણ આવે છે? તો કે આપણા રામશરણ વર્મા, જે મિત્રો 2 કરોડ રૂપિયાની કમાણી કરે છે. 6 નંબર પર આવે છે. ભારતની અંદર તે રામશરણ છે તે ટામેટા, બટેકા અને ખાસ કરીને કેળાની ખેતીમાંથી સારી એવી અઢળક કમાણી કરતા હોય છે. 2 કરોડ રૂપિયા તેમનું વાર્ષિક ટર્નઓવર છે અને તે ભારતની અંદર 6થા ક્રમાંક પર આવે છે. તે મિક્સ ખેતી કરે છે, ઘણી બધી ટામેટા વાવે, બટેટા વાવે અને મુખ્ય તેમને કેળાની ખેતી કરતા હોય છે. ત્યાર પછી જોઈએ તો કે 7મા નંબર પર આવે છે રમેશ ચૌધરી, જેમની વાર્ષિક આવક પણ 2 કરોડ રૂપિયા છે. મિત્રો 2 કરોડની અંદર ઘણા બધા ખેડૂતો છે. રમેશ છે તે ફૂલો, ટામેટા અને કાકડીની ખેતી કરે છે. મિત્રો રમેશભાઈ ચૌધરી છે તે શું કરે છે? મોટા ભાગે કાકડી વાવે છે, પરંતુ તેની સાથે સાથે ફૂલ, ત્યાર પછી ટમેટાની પણ ખેતી કરતા હોય છે અને આ રીતે તેની વાર્ષિક આવક 2 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે. આ ઉપરાંત રમેશભાઈ તેમને 2 પ્લે હાઉસ અને 1 ગ્રીન હાઉસ છે. ગ્રીન હાઉસની અંદર પણ સારી એવી કમાણી કરે છે. ત્યાર પછી 8મા નંબર પર કોણ આવે છે? તો કે 8મા નંબર પર આવે છે વિશ્વનાથ બોબડે, જે ખેતીમાંથી વિવિધ પ્રકારની ખેતી કરે છે અને વર્ષે 1.75 અથવા તો 1.5 કરોડ 2 કરોડ જેવી કમાણી, સારી એવી કમાણી કરી લેતા હોય છે. તે વિવિધ પ્રકારની મિત્રો ખેતી કરે છે, અલગ અલગ પ્રકારની ખેતી કરે છે. ત્યાર પછી દોસ્તો 9મા નંબર પર આવે છે પ્રમોદ ગૌતમ, જે 1 કરોડની કમાણી કરે છે અને તે સાથે સાથે તેનું 9મું સ્થાન પ્રાપ્ત કરે છે. અને બાજરી, ઘઉં, સરસવ ઉપરાંત તેઓ ઘણા બધા અલગ અલગ પ્રકારના ધાન્ય પાકો છે તેમની વાવેતર કરીને એક વર્ષની અંદર 1 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે. તો આવી પણ તમે ખેતી કરી શકો છો. બાજરી છે, ઘઉં, સરસવ, આ ઉપરાંત ઘણા બધા અન્ય ધાન્ય પાકો હોય છે. અને ત્યાર પછી મિત્રો 10મા ક્રમાંક પર આવે છે છેલ્લે રાવજી બિટ્ટુ, જે 10મા સ્થાન પર આવે છે અને તે ખેતીમાંથી વાર્ષિક રૂપિયા 15 થી 16 લાખ રૂપિયા કમાય છે. તે શેની ખેતી કરે છે? તો કે તે ખેતીની અંદર નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિત્રો સારી એવી ખેતી કરી રહ્યા છે અને ટૂંક સમયમાં અથવા તો આવનારા સમયની અંદર તે સારું એવું પ્રોફિટ, સારું એવું કમાણી કરી શકશે, કેમ કે તે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારની ખેતી છે તે કરી રહ્યા છે. તો મિત્રો આ ભારતની અંદર 10 અમીર ખેડૂતો હતા, તે કઈ પ્રકારની ખેતી કરી રહ્યા છે, જેને લઈને જેનું તમે જે કઈ રીતની ખેતી કરે છે, કયો પાક વાવે છે, જે તમારે થતો હોય તો મિત્રો તેની અંદર સૌથી વધારે થોડું ધ્યાન આપીને જો તમે પાક વાવો તો તમારે પણ સારી એવી ઉપજ થાય અને આ ટોપ 10 ની અંદર તમારું પણ સ્થાન આવી શકે છે. તો દોસ્તો આ તે અગત્યની માહિતી. આવા જ વિડીયો તમને સમયસર આ ચેનલ પરથી મળતા હોય છે. તો દોસ્તો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.